अपि प्राज्यं राज्यं तृणमिव परित्यज्य सहसा विलोलद्वानीरं तव जननि तीरं श्रितवतां सुधातः स्वादीयः सलिलभरमातृप्तिपिबतां जनानामानन्दः પરિહસતિ નિર્વાણ પદવીમ. હે મા ગંગા, જે સાધક તારા પાવન તીરે આવીને સ્થિર થાય છે, તારા અમૃત સમાન જળને ધરાઈને પીવે છે અને તારા પ્રેમમાં મગ્ન થાય છે, તે સાધકને મળતો દિવ્ય આનંદ એટલો અદ્ભુત છે કે તેની સામે વિશાળ સામ્રાજ્યના વૈભવને પણ તે તણખલા સમાન તુચ્છ ગણે છે અને નિર્વાણ પદ મોક્ષને પણ હસી કાઢે છે. જ્યારે જીવનમાં પરમાત્માનો પ્રેમસમર સાનિધ્યનો અનુભવ થાય ત્યારે જીવનમાં પવિત્રતા, નિર્ભયતા અને આત્મવિશ્વાસનો સંચાર થાય છે. નિરાકાર ગંગા એટલે પ્રભુનો શાશ્વત પ્રેમ પ્રવાહ. જેમ ગંગાના તીરે જતાં જ મનને શાંતિ મળે છે, તેમ ઈશ્વરના પ્રેમમાં એકવાર મગ્ન થનાર સાધકને સંસારની ક્ષણિક ભૌતિક સંપત્તિ કે કેવળ મુક્તિની શાંતિ પણ ગૌણ લાગે છે. ભગવાનના પ્રેમરૂપી જળમાં જેણે ડૂબકી લગાવી તેણે બ્રહ્માંડના તમામ સુખ પામી લીધા. પછી રાજ્ય વૈભવ કે મોક્ષની શાંતિ પણ તેના આનંદ સામે નગણ્ય છે. આમ ભૌતિક સુખ કરતાં મોક્ષનો આનંદ શ્રેષ્ઠ અને તે કરતાં પ્રભુ પ્રેમની ગંગાનો આનંદ શ્રેષ્ઠ.